બોપલમાં પ્રિવિલોન ગ્રુપનું ઉઠામણું થયું। શહેરના 183 લોકો સાથે 35 કરોડથી ઉપરની છેતરપિંડી થયાની પોલીસમાં અરજી કર્યા પછી પોલીસે બિલ્ડર જયદીપ કોટકને ઝડપીને કાર્યવાહી કરી છે। ત્યારે કાલવ ગ્રુપના બિલ્ડરે પ્રિવિલોન ગ્રુપ સાથે તેમને કોઈ લેવા દેવા નહીં હોવાનો પણ ખુલાસો કર્યો છે। કાલવ ગ્રુપ ફેબ્રુઆરીમાં પ્રિવિલોન ગ્રુપને જમીન વેચાણ માટે આપી હતી, જે સોદો થયો તે સમયે ચિઠ્ઠી લખાણ પણ થયું, જેના 3 મહિનામાં જગ્યા પર પ્રિવિલોને બોર્ડ એપ્રિલમાં લગાવ્યું હતું। જો કે પ્રિવિલોન ગ્રુપે માત્ર 21 લાખ પેમેન્ટ કરીને અન્ય પેમેન્ટ માટે ઠાગાઠૈયા કરતા ઓગસ્ટ મહિનામાં પ્રિવિલોનનું બોર્ડ કાલવ ગ્રુપે ઉતારી પોતાના બોર્ડ લગાવીને જગ્યાનો કબજો લઈ લીધો હતો। અને વિશ્વાસ સહિત આ બધું ચાલતું હોય છે। જ્યારે હમણાં જ આ બોપલમાં જે પ્રિવિલિયન વાળું જે બન્યું એ બાબતે તમામ બિલ્ડરોને ખૂબ દુઃખ થયેલું છે અને નાનું મોટું બધાને નુકસાન પણ થયેલું છે, કેમ કે પબ્લિકને પછી ભરોસો ન રહે આવું બને તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ચાલતા પ્રિવિલોન ગ્રુપના કેસને લઈને સ્થાનિક બિલ્ડરો પણ આગળ આવ્યા છે, જ્યાં ઉપેન્દ્રસિંહ ચાવડા અને તેમની સાથે રહેલા બિલ્ડરોએ 1-2 લોકોના કારણે બિલ્ડર લોબીનું નામ ખરાબ થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું, કારણ કે જમીનનો ધંધો વિશ્વાસનો ધંધો છે। જો કે પ્રિવિલોનની ઘટનાના કારણે જનતાને નુકસાન થયું તેનું પણ દુઃખ તેમણે વ્યક્ત કર્યું। ફેબ્રુઆરીમાં વેચાણ આપી હતી અને ટોકન અમે ફેબ્રુઆરીમાં લીધેલું હતું અને પછી ત્યારબાદ અમારી ટર્મ્સ પ્રમાણે ધીમે ધીમે 3 મહિનામાં જે રીતે પેમેન્ટનું થયું એ રીતે અમે ભાઈને એક પ્રાયોરિટી કે આ જગ્યા ઉપર કોઈ સ્કીમ આવી રહી છે એના માટે થઈને બોર્ડ ચડાવવાની પરમિશન આપેલી હતી અને એપ્રિલ મહિનામાં એમણે પ્રિવિલોનનું બોર્ડ ચડાવેલું હતું, પરંતુ એપ્રિલ મહિના પછી અમારા ટર્મ્સ પ્રમાણે એ લોકો આગળ વધી ના શક્યા, જેથી અમારે વારંવાર એ લોકો સાથે ચર્ચા થતી રહી અને લાસ્ટમાં અમારા ટર્મ્સ પ્રમાણે આગળ ના વધતા અમે ઓગસ્ટ મહિનામાં પ્રિવિલોનનું બોર્ડ ઉતારીને એના 15 દિવસ પછી એટલે કે અમારા જે પ્રોજેક્ટ ચાલે છે કલવ ગ્રુપના નામથી, એટલે ફાઇનલી અમે અહીંયા પ્રોજેક્ટ કરવાનું ડિસિઝન લીધું એટલે ઓગસ્ટ મહિનામાં અમે પ્રિવિલોન ગ્રુપનું બોર્ડ અહીંયાથી ઉતારવામાં આવેલું હતું। પ્રિવિલોન ગ્રુપને 21 લાખ ટોકનમાં લીધેલા હતા અને ધીમે ધીમે કરીને ટોટલ 17 કરોડ અમને મળેલા છે।